દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો આલાપ ન્યૂઝ. આલાપ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આમોદ તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળની 41મી વાર્ષિક સાધારણ સભા આજ રોજ દરબારી હોલ આમોદ ખાતે કંબોઈના સ્તંભેશ્વર મહાદેવના મહંત પરમ પૂજ્ય વિદ્યાનંદજી મહારાજની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યું હતું, જેમાં આમોદ તાલુકાના નિવૃત્ત કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રજ્વલનથી કરવામાં આવ્યો હતો અને દીપ પ્રજ્વલન બાદ વર્ષ દરમિયાન સ્વર્ગવાસી થયેલા નિવૃત્ત કર્મચારીઓની માનમાં 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. આ નિવૃત્ત કર્મચારીની વાર્ષિક સાધારણ સભામાં પ્રદેશના નિવૃત્ત કર્મચારી મંડળના અધ્યક્ષ અને મહામંત્રી પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા, તેમજ જિલ્લાના પ્રમુખ તેમજ વિવિધ તાલુકાના પેન્શનર મંડળના પ્રમુખ તેમજ મહામંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. છેક સાધલી, સાવલી, ચીખલી જેવા દૂર દૂરના સ્થાનેથી નિવૃત્ત કર્મચારી મંડળના હોદ્દેદારો ઉપસ્થિત રહીને આમોદ તાલુકાના નિવૃત્ત કર્મચારીઓના પેન્શનર મંડળને કાર્યક્રમને દીપાવ્યો હતો. ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા વરિષ્ઠોએ આ કાર્યક્રમમાં પોતાના હિતો અને ફરજો વિશેની ચર્ચાઓ કરી હતી. ગુજરાત પ્રદેશના અધ્યક્ષ અને મહામંત્રીએ કર્મચારીઓના સહતંત્રી છે એમને એ મણિભાઈ પંડ્યા તેમજ તમારા જિલ્લાના પ્રમુખ સાધુ અને જેમાં અમે 5 સંદર્ભ મુખ્ય માંગણીઓ કરી છે. આજે પણ અમારી માંગણીઓ ચાલી છે, પત્ર વ્યવહાર પણ ચાલુ છે. પ્રથમ માંગણી એવી છે કે કોઈ પણ પેન્શનને આવક મર્યાદા ન હોવી જોઈએ. આવક મર્યાદા કે આવક વેરો કોઈ પણ પેન્શનને લાગુ પડવો જોઈએ નહીં. નંબર 2, ગુજરાત નિવૃત્ત કર્મચારી મહામંડળ વડોદરા ગાંધીનગર, પ્રમુખ શ્રી નિર્મલસિંહ રાણા, હું ચંદુભાઈ જોશી, મહામંત્રી શ્રી. અમારી કેન્દ્ર સરકાર સમક્ષ પણ કેટલીક રજૂઆતો છે, તેમાં ખાસ કરીને કે પેન્શન મંડળની આવકને વેચાણ આવકવેરામાં ન ગણવી. છેલ્લા કેટલાક સમયથી જે રેલવે અને પ્લેનમાં જે અમારું કન્સેશન મળતું હતું છેલ્લા કેટલાક વર્ષોથી, એ કન્સેશન બંધ કરવામાં તાત્કાલિક અમને મળે. અને ખાસ અમારો મુદ્દો છે કે અત્યારે જે પેન્શનમાં 80% વધારો આપવામાં આવે છે એને બદલે 65 વર્ષે, 70 વર્ષે અને 75 વર્ષે 5% સ્ટોલથી અમને આપવામાં આવે, એ અમારો ખાસ મુદ્દો છે. ગુજરાત સરકાર સમક્ષ પણ અમારો ખાસ મુદ્દો છે કે જે દીકરીઓ અપરિણિત છે, છૂટાછેડા લીધેલી છે, તખ્તા છે, વિધવા છે, એવી દીકરીઓને પેન્શન